આજે મોતીપુરા ગામને આંગણે અને એમાંય મારી દાદા ખીમાની વસ્તી છે. કવિ કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું અને ધર્મ. પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. જેના વડવાની કઈ કમાણી હોય છે. અત્યારે આપણે બધા લીલા પીળા ફરીએ ને સાહેબ, એ આપણા વડવાની કઈ કમાણી હોય. એ આપણું કઈ નથી. તમને એમ હોય કે અત્યારે મારી પાસે રૂપિયા થઈ ગયા સાહેબ, એમ કઈ નથી. પણ આપણી પાસે જેમ 5-15 લાખ રૂપિયાની મૂડી હોય ને બેંકની માલિપા પડી હોય ને, એમ આપણા વડવાની કઈક કમાણી આ દેવની બેંકની માલિપા પડી હોય છે. એ હું તમે અત્યારે વાપરીએ છીએ સાહેબ, એ કઈક ભેગું કરતા ગયા હતા, એ આપણે વાપરીએ છીએ. ગુજરાતી ભાષામાં કઈક અત્યારે આપણી ગાડીઓ જે ધુમાડા કાઢે ને, એ પેટ્રોલ એ વડવા પૂરતા ગયા છે. બાકી આપણી કોઈની સત્તા નથી, આપણી પાસે કાંઈ છે જ નહીં સાહેબ. તો કવિ કે તળમુંડા પાણી સીસરા પછી પવન લાંબે ફેર, નર પટાથર નીપજે બોલ્યો આવ્યો મરધર દેશ. કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરડો, ગુજરાત. પણ આજે જે આપણે વાત કરવાની છે સાહેબ, ગરવી ગુજરાત. જેની માલિપા એ સાહેબ એક દેવનું નામ લ્યો ને તમારા દુઃખના ભાંગીને ભૂકો કરી નાખે એવી મારી ગઢ પાવાની માથે માતા કાળુડી બેઠી છે. અસ્વાંતનાગ પરિવારની જાગતી જેને જોજ કહેવાય સાહેબ. આવી ગરબી ગુજરાતની માલિપા વડોદરાની બાજુમાં અને પાવાગઢની જેને પોળીની માલિપા કહેવાય સાહેબ. પાવાગઢની ગુંજતી ગુજરાતના એ શીતળ સાયાની માલિપા મારી ગઢ પાવાની કાલુડીના એ સત્ર સાયાની નીચે નાનું એવું પંખીના માળા જેવું ગામ છે સાહેબ. ગામની માલિપા મારી ગઢ પાવાની દેવી. ગઢ પાવાની શીતળ છાયાની માલિપા મારી ગઢ પાવાની કાળિકાના જેને 4 હાથની જેની માથે છાયા રહી ગઈ છે સાહેબ. ઈ નાના એવા રામપુરા આજવા ગામની માલિપા સાહેબ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ. પણ હમણાં ભાઈએ કીધું ને સાહેબ, માણા ગરીબ હતા, માણા દુબળા હતા, પણ દિલના દિલાવર હતા સાહેબ. આજબા ગામની માલિપા મારો દાદો ખીમો પોતાની જીવન ગુજારો કરી રહ્યા છે સાહેબ. જેના કુળ ગોત્રની માલિપા મારી ગઢ પાવાની કાળિકા જેવી દેવ પૂજાય છે. પણ આવી મેઘલી અંધારી રાત મળે અને મારા દાદા ખીમાને નિંદ્રાને આધીન થવું હોય ને, તો મારી ગઢ પાવાની કાલુડીની 1.5 જાર લઈને પછી ધરતીની માથે પોતાના દેહને લમાવી દે છે.
રાતના 12-1 નો સમય થાય ને મારી ગઢ પાવાની કાલુડી દેદી આજવા ગામની માથે નજર કરે એ સાહેબ દુનિયાની માલિપા રૂપિયા વાળાની દેવ નથી, ગરીબની દેવ છે સાહેબ. રૂપિયા વાળો માણસ દેવને બોલાવે ને ગરીબ બોલાવે ને એની માલિપા લાખ ગાડાનો ફેર હોય છે. રૂપિયા વાળા દેવને બોલાવે અને આપણી જેવા એક ચિત્રે બે હાલ ગરીબ માણા બોલાવે ને એમાં લાખ ગાડાનો ફેર પડી જાય. ડોકની માલપાથી માળા કાઢી અને દેદી મારો દાદો ખીમો ગઢ પાવાની મારી કાનુડી નામ સામે નજર કરીને 1.5 લઈને એમ કે હે માં મારી જોજે માં માડી હું તારો ખીમલો દુબળો સૌ પણ ગઢ પાવાની કાનુડી તું મારો ધણી દુબળો નથી હો બા. મેઘલી અંધારી રાતનો 12-1 નો સમય બને ને મારી ગઢ પાવાની કાલુડી તેથી દાદા ખીમાના સપના આવી હો સાહેબ. અને તેથી મારી ગઢ પાવાની કાલુડીએ દાદા ખીમાને હુતેલા સપનાની માલપા જગાડી અને એટલું કીધું કે એ મારા ખીમલા આમાં તું રાત નથી મારી ગઢ પાવાની કાલુડી મારા નામનું ભજન કરેશ ને આમાં સાંભળ બાપ તારા કુળ ગોત્રની માલપા હું ગઢ પાવાની દેવ પૂજાવું છું ઈ ના નથી બાપ, પણ મારી હારે એક લોઢાના દાંત વાળી મેલડી જેવી દેવ પૂજાય છે. અને તેથી સાહેબ પોતાની માઠી વેળા ગરીબાઈ અને તેથી સપનાની માલપા મારા દાદાએ ખીમાઈ એટલું કીધું કે એ મારી ગઢ પાવાની કાલુડી તું તો મારા કુળ ગોત્રનો ધણી સ્વભાવ, અને જો તું કહેતી હોય ને માં મને ખબર નથી પણ હું મેલડીને કઈ રીતે પૂજું ને મેલડી કોણ છે મને કઈ ખબર નથી બાપ. તેથી સપનાની માલિપા મારી ગઢ પાવાની દેવી બોલ્યા તને મેલડીને ખબર નથી ને કે ના તો સાંભળ બાપ કાલનો દીવ કે પ્રભાતનો પોર થાય રાજા કરણની વેળા થાય વગડાની માલપા જઈ અને થોડા લાકડા કાપી આવજે. અને તેથી રાતના 1 ના ટકોરે મારા દાદા ખીમાએ મારી ગઢ પાવાની કાલુડીને એટલું કીધું કે મારી લાકડા કાપીને એનું શું કરું કે સાંભળ મારા ખીમલા હું ગઢ પાવાની કાળકા કહું ને એટલા ધરતીની માથે ડગલા માંડ લાકડા કાપી અને લાકડાને વેરાવીને એની એક નાની એવી ખાટલી બનાવજે. ખાટલી બનાવી અને જે હું તારા કળની માલપા મેલડી ભાડું છું ને ઈ મેલડીને ખાટલી માથે બેહારજે ને દુનિયાની માલપા ખાટલી વાળી મેલડી એનું નામ પાડજે.
અને ખાટલી વાળી મેલડીને વિહામો આપ અને પછી મારા ખીમલા દુનિયાની માલિપામ લાંબી આંગળી કર અને જો તારી આંગળીની માથે નો હાલી જાય તો હું ગઢ પાવાની કાલુડી નો હોય બા. રાત વીતી પ્રભાતનો પોર બન્યો વેલા પરોડીએ સાહેબ 5 વાગે. આપણી ગુજરાતી ભાષામાં જેને પરોડિયું કહેવાય વેલા પરોડીએ 5 વાગે દાદો ખીમા ઉભા થઈ અને પોતાના ઘરેથી પોતાની પત્ની ગરીબ બાઈ હતી ને એને એટલું કીધું જાગ જાગ. પોતાના ધર્મપત્નીએ દાદા ખીમાને એટલું કીધું સ્વામીનાથ અત્યારે આ વહેલા પરોડીએ જગાડવાનું કારણ તમારે કોઈ બારગામ જવું છે કે ના? જાય અને બે માણસ નાઈ ધોઈ અને દેહને પવિત્ર કર્યા. પણ સાહેબ ઈ સમયની માલિપા દાદા ખીમાની માઠી વેળા પોતાના ઘરે ગરીબ પત્ની સાહેબ આમ લાજ કાઢે તો લાજ હોહરવું મોઢું દેખાય. આવા ફાટલ તૂટલ બે માણસના વસ્ત્ર છે. એ સાહેબ આપણી ભાષામાં કઈક વીસી જેને કઈડ્યો હોય ને એને જ વેદનાની ખબર હોય અને જેને ગુમડું થયું હોય એને પીડાની ખબર હોય છે. અત્યારે કદાચ અમારી જેવા વાતો માંડે ને તો તમને એમ થાય કે દાદા ખીમાનો આવો સમય છે. સમય એવો હતો. ફાટલ તૂટલ કપડા પહેરીને બે માણસ વગડાની માલિપા લાકડા કાપવા ગયા છે. લાકડાનો ભારો કાપી અને દાદા ખીમાએ ટેકો કરીને પોતાની ગરીબ પત્નીના માથાની માથે લાકડાનો ભારો ચડાવ્યો. હાથની માલિપા કુવાડો રહી ગયો છે. દાદો ખીમો બે માણસ એ કાપેલા લાકડાનો ભારો લઈ અને ધીમે 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 પોતાના સાજલ સાપરે આજવા ગામની માલિપા આવ્યા. હાથની માલપા કુવાડું કરવતી ધારીઓ અને નાના એવા 2-4 ચાકા લઈ અને તેથી મારા દાદા ખીમા લાકડા હતા એને બેઠા બેઠા મીંડા વેરવા છે. એટલે પોતાના ધર્મપત્ની એક ગરીબ બાઈ પોતાના ધણી દાદા ખીમાને એટલું કીધું કે એ સ્વામીનાથ કોઈ દી નહીં અને આજે તમે લાકડા બેઠા બેઠા વેરવશો આનું કારણ શું છે? તેથી ખાડ ખાડ દાંત કાઢીને મારા દાદા ખીમાએ એટલું કીધું કે ભાઈ આપણે રહેવા હારો આશરો નથી ને, પણ મારી દેવીને રહેવા માટેનો હારો આશરો બનાવું છું. ઈ નાની એવી ખાટલી તૈયાર થઈ ગઈ. ખાટલી તૈયાર થઈ એટલે 2-4 દિવસના વાણા વાઈ ગયા. મેઘલી અંધારી રાત સાહેબ. આખા આજવા ગામની માલપા જળ પંખીડા છપી ગયા છે, વનરા થોપી ગઈ છે.
માણસો નિંદ્રાને આધીન બની ગયા છે. રાતના એકના ટકોરે દાદા ખીમાએ આમ નજર કરી પોતાની ગરીબડી પત્ની પણ હોઈ ગયા છે. નિંદ્રાના આધીન બની ગયા, કોઈને ખબર નથી. એ દાદા ખીમાએ 3 અગરબત્તી સળગાવી અને મારી ગઢ પાવાની કાલુડીનો ધૂપ કરીને હાથની માલિપા માળા લઈને એટલું કીધું કે હે મારી દેવી, એ માં, આ દુનિયાની માલિપા ધણીનો કોઈ ધણી નો હોય, પણ મારા દુબળાનો ધણી તો મારી ગઢ પાવાની કાલુડી તું છો બાપ. મારી તે મને એક દી સપને આવીને કીધું તું તારી હારે જગતની માલિપા કોઈ નો હોય, પણ હું ગઢ પાવાની કાલુડી છું ને એક તારા ગોત્રની માલિપા એક માતા મેલડી, હું માતા કાલુડી પાડું છું. અંદેવી તેથી સપનાની માલિપા આવીને તે મને એટલું કીધું હતું કે મારા ખીમલા એક નાની એવી ખાટલી બનાવ. મારી લાકડા વગડાની માલિપાથી કાપીને મારાથી બને એવડી મેં ખાટલી બનાવી છે. અને તેથી સાહેબ હાથની માલિપા માળા લઈને દાદો ખીમો મારી ગઢ પાવાની કાલુડીની દોઢ જારી લેવા બેઠા ને સાહેબ. આંખની માલિપાથી 1 2 ને 3 આહુડા આજવા ગામની માલિપા સાહેબ પોતાના સાજલ સાપરે 3જું આહુડું પડ્યું ને સાહેબ. એ હાથની માલિપા માળા હતી ને, માળાના મોતીની માલિપાથી ખાડ ખાડ દાંત કાઢીને મારી ગઢ પાવાની કાલુડી બોલી સાહેબ. રાતના 1ના ટકોરે એ સાહેબ દુનિયામાં તમને દેવને બોલાવતા આવડે તો દેવ પથ્થરમાંથી જવાબ આપે, લીલા ઝાડમાંથી જવાબ આપે. અરે ડોકની માલિપા પહેરેલી માળા હોય ને માળાના મોતીમાંથી જવાબ આપે, પણ નાભીમાંથી પોકાર કરો તો દેવ આવે છે. અને તેથી દાદા ખીમાએ એટલું કીધું કે એ દેવી મારી નહીં કાકા નહીં કુટુંબ, મારી આગળ પાછળ કોઈ નથી દેવી, તારી સિવાય મારે કોઈનો આધાર નથી. હાથની માલિપા સાહેબ માળા હતી, માળાના મોતીની માલિપાથી મારી ગઢ પાવાની કાલુડી બોલી ગઈ મારા ખીમલા રોશની બાપ, દુનિયામાં તારો ધણી કોઈ નો, પણ અમે લોઢાના દાંત વાળી દેવીઓ તારો ધણી બેઠ્યું છે. ખાટલી બનાવીને હા મારી કાલનો દી ઉગે ને બાપ, કાલનો દી ઉગે એટલે 2 માણસ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી હાથની માલિપા એક નાની એવી ધજા લઈ અને આજવા ગામના પાધરની માલિપા જઈ અને એક મેલડી દેવને ટવકો કરજે. મેલડી દેવને ટવકો કરીને જો તારી ધજાના છેડે જો આજ કદાચ મેલડીને લઈને હાલી ન આવું ને તો તારી ગઢ પાવાની કાલુડી ન હોય બાપ. રાતના 1 વાગે પોતાની માળાની ઈ મોતીની માલિપા મારી ગઢ પાવાની કાલુડી આવો જવાબ કરી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા છે. એટલે દાદો ખીમો અગરબત્તીને 3 તાજમ ભરી ડોકની માલિપા માળા નાખી નિંદ્રાને આધીન બની ગયા છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. વેલા પરોડીએ સાહેબ પાછા 5 વાગે જાગી પોતાની પત્નીને જગાડી 2 માણસ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને દિવસના
સાહેબ આમ સૂર્ય નારાયણ હજી કોર કાઢે, ગાયુના ડોકેથી ગાળા છૂટે અને માળાની માલપાથી પક્ષી ઉડે ન ઉડે. જેને પોતાના હાથે ખાટલી બનાવી હતી ને સાહેબ, ખાટલીની માલપા એક દીવો પ્રગટ કરી, 3 અગરબત્તી સળગાવી અને ખાટલીને 3 તાજમ ભરી અને 2 માણસ હાથની માલપા નાની એવી ધજા લઈ અને આજવા ગામના પાધરની માલપા ઉભા રહો સાહેબ. હજી સૂરજ નારાયણ આમ ઉગ્યા છે સાહેબ. બે માણસ હાથે માલપા આમ ધજા રહી ગઈ છે. પહેલા તો પોતાની ઈષ્ટદેવ માતા કારોડીને યાદ કરી અને પછી 2 માણસ સાહેબ મારી મેલડીને પોકાર કરે છે. એ દેવી મારી રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ અમારી જેવા દુકડાના કેસ તો મેલડી તારી કોર્ટ. એ સાહેબ 2 માણસની આંખોના ખૂણા ભીના થાય, 2 માણસની આંખોના ખૂણા ભીના થાય ત્યાં તો દાદા ખીમાના શ્રેષ્ઠ રૂમાળા બેઠા થયા. માથે હવા હવા વેદના બાબરિયા વાળ હતા સાહેબ. મોરલો કળા કરે વાળ માથે આમ ઊભા થઈ ગયા. હાથની માલપા ધજા રહી ગઈ છે અને દાદા ખીમાના મોઢાની માલપાથી પહેલો જ શબ્દ નીકળ્યો, ખબર. સાહેબ કોઈ નથી. અત્યારે તો આપણે દેવનું કાર્ય કરીએ તો 200-500 માણસો હોય છે. એની હારે કોઈ નતું સાહેબ. એનો સમય કેવો હોય છે, એની વેળા કેવી છે. હાથમાં એ મારી મેલડીની નાની એવી આમ ધજા રહી ગઈ છે અને માતાનો એમ કહેવાય આવેશ કહેતા માતાનો મેલડીનો અવતાર આવ્યો છે. માતા મેલડીનો અવતાર આવ્યો. દાદા ખીમાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, ખબા. આટલો શબ્દ નીકળ્યો એટલે સાહેબ સમજુ ને સમજાવવાનો ન હોય સાહેબ. પોતાના ધર્મપત્ની ફાટલ ટોટલ હાડી હતી સાહેબ, ભીષણ વાળી ધરતી ઉપર બેહી અને આમ કરીને આમ ખોળો પાંચરો સાહેબ. ખોળો પાંચરો, એક હાથની માલપા ધજા છે ને તેથી રૂવાડે રૂવાડે એ મારી કાળી નાગણી મેલડી રમે છે સાહેબ. અને તેથી દાદા ખીમાના મોઢામાંથી એક શબ્દ છૂટ્યો, જા દીકરી. દુનિયાની માલપા અત્યાર સુધી તે ગરીબાઈની માલપા દિવસો કાઢ્યા ને, પણ હવે હું મેલડી આવી ગઈ છું. એ દુનિયાની માલપા મારા બની જાવ અને દુનિયામાં કોઈની સામે જો માથું નમાવા દઉં ને એ તો તારા કર ભાગને મેલડી નો હોય. મેલડી આવી ગઈ છું, પણ સાંભળ દીકરી, દાદા ખીમાના મોઢે માતા મેલડી બોલે છે. સાંભળ દીકરી, આ મારો નેજો રહ્યો ને, આ મારો નેજો જે અમારા ખીમલે ખાટલી બનાવી છે ને, એ ખાટલી મારો નેજો અડાડી દે છે સાહેબ. મારો નેજો અડાડીને જો તારી ખાટલીની માલપા પંગોઠી વાળીને બેસી જાવ ને તો એમ માનજે જગતની માલપા એક હું માતા મેલડી તારા આંગણે આવી.
બાકી બીજે ક્યાંય મારા નેજાને વિહામો ન દેતા, નકર હું મેલડી વિહામો લઈ જઈશ. આટલું બોલી અને દાદા ખીમાના ખોળિયાની માલિપા માતા મેલડીનો જે પવન હતો ને સાહેબ, માતાજીએ પોતાની માયા હંકેલી લીધી છે. એટલે પોતાના ધર્મપત્નીએ દાદા ખીમાને એટલું કીધું, સ્વામિનાથ માતા મેલડી આવ્યા હતા ને માતા મેલડી એટલું બોલી ગયા છે કે આ નેજો રહ્યો ને ક્યાંય આ નેજાને હેઠે ધરતી ઉપર અડવા ન દેશો. જ્યાં તમે અઠવાડિયું તણતોડ મહેનત કરીને જે ખાટલી માતા હાટો બનાવી છે ને, એ ખાટલી આ નેજો રાખવાનો છે. બે માણસ ધીમે 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 ડગલા માંડી સાહેબ ગામની નાની મોટી રયત જોઈ રહી છે. ગામની નાની મોટી રયત જોઈ રહી છે કે આ બે માણસ શું કરે છે, પણ કોઈની સામે નજર કર્યા વગર સાહેબ સામે નજર કર્યા વગર સાહેબ કોઈ માણસ દાંત કાઢે, કોઈ માણસ ઠઠા મસ્કરી કરે, પણ કોઈની સામે નજર કર્યા વગર બે માણસ એમના નેજો હાથમાં છે અને ક્યાં આવ્યા? પોતાના સાજલ સાપરે જ્યાં નાની એવી ખાટલી બનાવી હતી, ખાટલી આવી અને અખંડ દીવો જ્યાં બળતો ને સાહેબ, દીવાની પાસે નેજાને રાખી દીધો છે. નેજાને રાખ્યો એટલું નહીં બાપ, પણ તેથી દાદા ખીમાએ મનની માલિપા એક એવો ઓરતો કર્યો જો દુનિયાની માલિપા મારી મેલડી દેવ મને મળી હોય અને જો આ નેજે મેલડી અહીં આવી હોય ને એનું મારે ખીમલાને કાંઈક પ્રમાણ જોઈ છે. એ દુનિયામાં એમનામાં સિક્કા નથી લાગી ગયા, આ જે સિમ્બોલ લાગ્યા ને સાહેબ એમનામ નથી લાગ્યા. આટલું બોલી અને પોતાની ઘરે જે ગરીબાઈ હતી ઘર કામે લાગી ગયા. દાદો ખીમો પણ એક મનની માલિપા ઓરતો લઈને બેઠો છે કે મેલડી આવી છે કે નહીં આવી હોય, આવી છે કે નહીં આવી હોય. પણ સાહેબ વાત કરતા વાર લાગે એ એક આંખના પલકારાની માલિપા મારી હોનલમુખી હવા વેતની નાગણી બની અને પોતાના સાજલ સાપરાની માલિપામાં આંટો મારીને આમ બહાર નીકળીને સાહેબ પોતાના ધર્મપત્ની જોઈ ગયા. દાદા ખીમાને એટલું કીધું, સ્વામિનાથ આ કાંઈક જનાવર નીકળ્યું છે. અને દાદા ખીમાએ ઊભા થઈને આમ આંખીની માથે નેજમું કરીને આમ નજર કરીને સાહેબ એ પાવલી જેવડી ફેણ માંડી અને તેથી મારી પ્રભાતના પોરની મેલડી મારા દાદા ખીમાની સામે આમ જીભના લબકારા મંડી ગઈ કરવા. પણ ક્યાં જાય બે માણસ એમને ટકર ટકર જોઈ રહ્યા છે. એ આખા સાજલ સાબરાની માલમાં આંટો મારી અને જ્યાં નાની એવી ખાટલી હતી ને સાહેબ ખાટલીની માથે સડી હો મારી પ્રભાતના પોરની મેલડી સડી છે. જ્યાં દાદા ખીમાએ અખંડ દીવો રાખ્યો તો દીવાની પાસે જઈ અને તેથી મારી ઉગતાની મેલડી વહી ગઈ છે. પણ તેથી દાદા ખીમાએ પોતાની ગરીબ બાઈને એટલું કીધું, સાંભળ્યું એ આ જાનવર બીજું કોઈ આ જનાવર નથી પણ મારા બાપની દેવી મેલડી આવી છે. નાગડી રૂપી માતા મેલડીએ દર્શન આપ્યા. બે માણસ ભીષણ વાળી માથા નમાવીને પગે લાગ્યા. સાહેબ પગે લાગીને બે માણસ હજી મસ્તક આમ ઊંચા કરે ન કરે ત્યાં નથી હુઈ જનાવર કે નથી નાગણી છે. આટલી વારમાં માતા મેલડીએ પોતાની માયા હંકેલી લીધી.
પણ જે દાદા ખીમાને ઓરતો હતો ને કે મારી મેલડી આવી છે કે નહીં આવી હોય, એની ભ્રમણા હતી ને સાહેબ, એ ભ્રમણા મારી મેલડી ભાંગીને વહી ગઈ. દિવસ માથે દિવસો મહિના જવા, અઠવાડિયું, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવી સાહેબ. આજુબાજુના ગામડાની માલિપા જાય, 2 માણસને ખાય એટલું અન્ન દાણો લાવે. આવી રીતે દિવસો ઉપર દિવસો મીંડા ગુજારવા, પણ એક દી મારા ત્રિલોકના નાથને વાત રાખવી અને ગરવી ગુજરાતની માલિપા કાળ સપાણો. મકોડા ભરખે જન્મ દેનારી જનેતા ભરખી જાય પોતાના બા. ગરવી ગુજરાતની માલિપા એવો કાળ છપાઈ ગયો કે ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય ને પોતાના બાળકને ખાઈ જાય. નદીએ નેરે ક્યાંય પાણી મળે નહીં, અરે ઝાડની માથે ક્યાંય લીલું પાંદ તમને જોવાનો મળે છે. ખાવ ખાવનો દેકારો માંડ્યો થવા. દાદા કોઈ 1-2 ગામની માલિપા જાય તો એ પણ ખાલી હાથે પાછા આવે સાહેબ. કોઈના ઘરે રાતી બુરીઓ ઝાર ન મળે. પણ પોતાની ધર્મપત્નીએ એક દી દાદા ખીમાને હાથ જોડીને એટલું કીધું, સ્વામીનાથ, આ ગામડા મીંડા ખાલી થવાના, માણસો મીંડા છે ભાગવા. હવે માતાની રજા લ્યો ને, જો માતા રજા દે તો આપણે આજવા ગામને 3 તાજમ ભરીને અહીંથી નીકળી જાય, જ્યાં આપણા ભાગ લઈ જાય ને આવી જઈશું. પણ તેથી બાપ જોજો સાહેબ, જેના હાડકા હોનાના હોય ને એને દેવીઓ મળી છે. જેના હાડકા હોનાના હોય છે તેથી એ દાદા ખીમાએ પોતાના ઘરેથી ગરીબ બાઈ હતી ને, એની સામે 2 હાથ જોડીને એટલું કીધું, હું તને પગે લાગુ છું, મને અહીં ક્યાંય જવાનું ન કહેતી. શું કામ સ્વામીનાથ? આ દુનિયા ગામડા ખાલી થઈ ગયા. તેથી દાદા ખીમાએ પોતાની પત્નીને એટલું કીધું, ગાંડી, એ પોતાના બાળ બસાને લઈને વિયા ગયા છે. એ પોતાના બાળ બસાને લઈને વિયા ગયા છે, પણ હું ખીમલો ક્યાં જાઉં? મારા બાપની દેવી આ ખાટલીમાં બેઠી છે અને મેકીને હું ક્યાંય નહીં જાઉં. કરતા દિવસ 8મો આમ કરતા હુરદ નારાયણ રનાદેના ઓરડે કહેતા દિવસ 8મી ગયો સાહેબ. ખાવા ઘરની માલિપા કાંઈ નતું સાહેબ. એક ગ્લાસ પાણી પીને 2 માણસ મારી મેલડીની ખાટલી હતી ને, ખાટલીની પાસે માથા રાખી નિંદ્રાને આધીન બની ગયા છે. નિંદ્રાને આધીન બની ગયા સાહેબ. રાતના 12-1નો સમય બન્યો ને, મારી જોગમાયા માં મેલડી સાહેબ દાદા ખીમાને સપને આવી અને તેથી મારી ખાટલી વાળી મેલડીએ જગાડીને એટલું કીધું, ખીમલા, આમાં
ખીમલા જગતની માલિપા હું તારી ખાટલી વાળી મેલડી બોલું છું. અને તેથી દાદા ખીમાએ સપનામાં કીધું બોલને મારી. આખું આજવા ગામ ખાલી થઈ ગયું. આજુબાજુના ગામડાની માલિપાથી માણસો ભાગવા માંડ્યા છે. તો બાપ મારા ખીમલા તું આ ધરતીને છોડીને હાલી નીકળને બાપ. એ માં મારી દુનિયા ઘર બાર છોડીને વિયા ગયા, પોતાના બાળ બસાને લઈને ગયા છે. પણ મારી દુનિયા છોડીને વહી જાય, હું ખીમલો તને છોડીને અહીંથી ક્યાંય નહીં જાઉં. તેથી મારી ખાટલી વાળી મેલડી એમ કે છે કે એ ખીમલા બબે દિવસથી તમે બે માણાએ મોઢાની માલિપા એક અન્નનો દાણો નથી નાખ્યો. પણ સાહેબ મેં હમણાં કીધું ને કે હોનાના હાડક્યા હોય એને દેવીઓ મળે. અને તેથી દાદા ખીમાએ સપનાની માલિપા માતા મેલડીને એટલું કીધું કે દેવી દેવી બે દિવસથી નહીં પણ જો ભૂખ્યા તરસ્યા દેવી કદાચ તારા નામનો જાપ જપતા જપતા બે માણસના દેહ અહીં પડી જાય ને તો દેવી તને મેકીને અહીંથી હું ક્યાંય નહીં જાઉં. અને દેદી માતા મેલડી એટલું કીધું ખીમલા દુનિયાની માલિપા હું તને માર્ગ દેખાડું એમ કરીશ બાપ. બોલને માં ખીમલા કાલનો દીવ ઉગે ને એટલે મારી ખાટલી રહીને બે માણસ ઉપાડી અને તારા માથે મારી ખાટલી રાખીને અહીંથી આ ગામને છોડીને ગયો જા બાપ. હવે અહીં અંજળ પૂરા થઈ ગયા છે. અને તેથી સપનાની માલિપા મારા દાદા ખીમાઈ એટલું કીધું જો દેવી તું આ ધરતીને છોડીને આવવાની રજા દેતી હોય ને મારી, હું તારો ખીમલો દુનિયાની માલિપા મારી માથે તને ઉપાડીને અહીંથી નીકળી જઈશ બાપ. અને તેથી ખાડ દાંત કાઢીને સપનાની માલિપા મારી મેલડી એટલું બોલી પણ જોજે ખીમલા હું મેલડી નો કહું ને ત્યાં સુધી ધરતીની માથે ક્યાંય મારી ખાટલીને હેઠી નો મેકતો. અને જ્યાં મારી ખાટલી હેઠી મેકીશ ને ત્યાંથી પછી હું ખાટલી વાળી મેલડી એક ડગલું આગળ નહીં હાલો બાપ. વાત કરી અને મારી જોગભાઈ આ મેલડી અંતર ધ્યાન થઈ ગયા. પણ સાહેબ પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. ગામની માલિપા સાહેબ કૂતરું ભણતું નથી, આખું ગામ ખાલી થઈ ગયું છે. અને એ સમયે સાહેબ માતા મેલડીને દીવો કરવાનું દિવેલ તો ઘરમાં નતું સાહેબ, પણ ખાલી 3 અગરબત્તી હળગાવીને માતા મેલડીને આમ ધૂપ દઈ 3 તાજમ ભરી અને દેદી મારા દાદા ખીમાઈ એટલું કીધું હાલ મારા બાપની દેવી હવે દુનિયાની માલિપા તારા ખીમલાને જ્યાં તું લઈ જઈશ ને એ મારી મેલડી તને જ્યાં ગમશે ને મને ખીમલાને ગમશે બાપ. સાહેબ બે માણસે ખાટલી નામ ઉપાડી અને એક દાદાની જૂની ફાટેલી પસેડી હતી ને સાહેબ, આપણી ભાષામાં એમ કઈ પસેડીની મોઈ વાળી એંઠોણી ટાઈપ દાદા ખીમાએ માથે મેકીને બે માણસે ખાટલીને ઉપાડી અને દાદા ખીમાના માથે મેકી છે. એ સાહેબ મેલડી એમ માર્ગમાં નથી પડી, એ મેલડી માટે તો બધાય ખેલ ખેલવા પડે સાહેબ. અને જેટલા મેલડી વાળા થઈ ગયા ને દુનિયામાં સાહેબ એને દુનિયાએ નાસ્તિક કીધા છે, ગાંડા કીધા છે સાહેબ.
મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું તારા દેહની પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડી તો પછી તને કરી દઉં ન્યાલવા એ સાહેબ કોઈને રૂપિયાનો પાવર હોય કોઈને રૂપિયાનો પાવર હોય કોઈને માણસનો પાવર હોય કોઈને રાજકારણનો પાવર હોય પણ આયમ તો સાહેબ મેલડી વાળા છે અમારી મેલડીનો પાવર છે એ રાતે હુવો ને મેલડીનું નામ લઈને હુવો દિવસ ઉગે આંખ ઉઘડે અને મેલડીનું નામ લઈને આંખ ઉઘાડો અને સાહેબ દુનિયાની સામે કોઈ દી તમને કોઈની સલામ ભરવા દેતો તો આ મેલડીને પૂજાય મારી મેલડીના બે બની ગયા સાહેબ અને માતા મેલડીની ખાટલી માથે લઈ બબે દિવસથી સાહેબ અન્નનો દાણો નથી ભાઈ જેના પગની માલિપા હાલવાની હવે હલ નથી રહી સાહેબ જ્યાં નજર કરે સાહેબ દિવસ ઉગે નજર કરે ની નકરા ઝાંઝવા બળે કોઈ માણા હામું ન મળે હાલતા હાલતા આજવા ગામના સીમાડાની માથે પહોંચ્યા ને ત્યાં સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ બે માણસ કાળી અંધારી રાતમાં જ્યાં સુધી કેડો હુજે માર્ગ હુજે સાહેબ તેથી આવા રોડે નતા માર્ગ હુજે ત્યાં સુધી હાલ્યા સાહેબ પછી અંધારામાં દેખાતું બંધ થઈ ગયું એટલે પોતાના ધર્મપત્ની દાદા ખીમાને એટલું કીધું સ્વામિનાથ સોનીનાથ હવે માર્ગની માલિપા ક્યાંય ખાડા આવે ટેકરા આવે કોઈ ઝાડા ઝાખરા આવે હવે દેખાતું નથી આપણે અહીં રાત રોકાઈ જઈએ દિવસ ઉગે ને માં મેલડી કરશે થાય છે સાહેબ બે માણસે માથે જે માતાની ખાટલી હતી ને સાહેબ ખાટલી આમ ઉતારી પણ ઉતારતા ઉતારતા મારા દાદા ખીમાઈ એટલું કીધું ગાંડી જોજે હો મારી મેલડીએ ખાટલી ધરતી ઉપર મેકવાની મને ના પાડી છે અને જો ધરતી ઉપર મેકશું ને તો બાપની દેવી પછી ત્યાંથી ડગલું નહીં પડે
એ તેથી પોતાની ધર્મપત્ની એટલું કીધું તો સ્વામિનાથ દેવીને રાખશું કે માતાને ક્યાં રાખશું? આહા, પોતાની પત્નીને એટલું કીધું કે આ ખાટલીને થોડીક વાર તું આમ બથવા રાખ અને હું ધરતી ઉપર હોઈ જાઉં ને એટલે મારી સાચીની માથે મારી દેવીની મેલી